ભારત પર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાશે. અમેરિકન સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત. અમેરિકન પ્રમુખ બન્યાના બીજા કાર્યકાળ બાદ પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ કોંગ્રેસને સંબોધવા પહોંચ્યા હતા. સંબોધન પહેલાં જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબોધનમાં કંઈક મોટું થવાનું છે. તેની થીમ ધ રિન્યુઅલ ઓફ ધ અમેરિકન ડ્રીમ રહેવાની છે. ચર્ચા એવી પણ છે કે તેઓ ટેરિફ વોરથી માંડીને યુક્રેન યુદ્ધ અને ભારત પર ટેરિફ સહિતના અનેક મહત્ત્વના મુદ્દાઓ પર તેમણે મોટી જાહેરાત કરી છે. આ સાથે તેમણે અમેરિકન ઇતિહાસનું સૌથી લાંબુ ભાષણ પણ આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંબોધનમાં કહ્યું હતું કે અમે યુક્રેન રશિયા યુદ્ધને ખતમ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા, એટલે આ યુદ્ધનો અંત આવવો જરૂરી છે. ટ્રમ્પે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીના પત્રના વખાણ કરતાં કહ્યું કે મને ઝેલેન્સ્કીનો પત્ર ગમ્યો. અમારી રશિયા સાથે ગંભીર વાતચીત થઈ છે. ટ્રમ્પે કહ્યું કે અમને મોસ્કો તરફથી પણ મજબૂત સંકેતો મળ્યા છે. રશિયા શાંતિ માટે તૈયાર છે. તેમણે સંસદમાં હાજર લોકોને પૂછ્યું કે આ વાત સારી નથી. હવે આ યુદ્ધનો અંત આણવો જરૂરી છે. અમેરિકાની સંસદમાં સૌથી લાંબુ ભાષણ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું હતું. અગાઉ અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને 1 કલાક અને 5 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું અને ટ્રમ્પે એના કરતાં વધારે સમય થઈ ગયો હતો અને હજુ ભાષણ ચાલુ છે. પોલીસ અધિકારીની હત્યા કરી તો મૃત્યુદંડ કરીશું, એવું ટ્રમ્પે કહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદને સંબોધતા કહ્યું હતું કે જલ્દી જ અમે એક એક્સક્લુઝિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવાના છીએ. પોલીસ અધિકારીની કોઈ હત્યા કરી તો તેને તાત્કાલિક મૃત્યુદંડ આપવામાં આવશે. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વિશે મોટું નિવેદન એમણે આપ્યું હતું. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વિશે કહ્યું હતું કે અમારે અમેરિકાને તેમનાથી મુક્તિ અપાવી છે. અમારા દેશના અમુક ભાગો પર લોકોએ કબજો જમાવી લીધો છે. તેમને દેશમાંથી શોધીને તગેડી મૂકીશું. ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ. શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ. શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો. શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે. શ્રીમદ ભાગવત સપ્તાહ. કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે. સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ. સંપર્ક પૂજારી ભાણજી બાપા. મોબાઈલ નંબર 9981114306. લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો.